હલો એવરીવન, જોયું તમે કેટલી ક્રિસ્પી કરારી ચકરી બનીને તૈયાર થઈ છે। આજે આપણે જુવારના લોટમાંથી એકદમ ક્રિસ્પી કુરકુરી કરારી બજારથી પણ સરસ ચકરી બનાવશું। સાથે જ એવું સિક્રેટ શેર કરીશ જેનાથી તમારી ચકરી ન તો તેલમાં છૂટી પડશે, ન તો તેલ પીશે કે ના તો સોફ્ટ થશે। ગ્લુટન ફ્રી રેસીપી છે, 100% નો ફેલ ચકરીની રેસીપી છે અને ખાસ વાત એ છે કે બહુ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે। તમે પહેલી વાર પણ બનાવી રહ્યા હશો તો પણ પરફેક્ટ જ બનશે, ઓછા ટાઈમમાં તૈયાર થશે અને સ્વાદમાં એકદમ મજેદાર, એક સરખા કલરની સાથે ફ્રાય થશે અને ક્રિસ્પી પણ બનશે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે મેં અહીંયા 2 કપ જુવારનો લોટ લીધો છે। લોટ લેવાના ટાઈમે લોટને પૂરો ભરીને જ લો તો એનાથી પાણીનું મેઝરમેન્ટ પરફેક્ટ મળશે। મેં અહીંયા મેઝરમેન્ટ કપનો યુઝ કર્યો છે, તમે કોઈ પણ બાઉલને સેટ કરી શકો છો। હવે આમાં એડ કરશું મોયણ। અહીંયા આપણે મોટીવાળી ચમચીનો યુઝ નથી કરવાનો, નાની ચમચીનો યુઝ કરો તો 1 ચમચી મોયણ નાખી દેશું। તેલ આપણે અહીંયા નોર્મલ જ લીધું છે, ગરમ તેલનો યુઝ નથી કર્યો। સારી રીતે લોટની સાથે તેલને મિક્સ કરી લેશું। ધ્યાનમાં રાખો કે આપણે તેલ નોર્મલ જ લીધું છે, કારણ કે આગળ છે ને આ લોટને આપણે બાફવાનો છે। તેલ માપથી જ નાખો, વધારે ના નાખો। હવે એક કડાઈમાં પાણીને ગરમ કરવા માટે રાખી દેશું। તો હું અહીંયા પોણો કપ પાણી એટલે કે 1.75 કપ પાણીનો યુઝ કરી રહી છું। 2 કપ જુવારનો લોટ છે તો એની અગેન્સ્ટમાં પોણા 2 કપ પાણી યુઝ કરી રહી છું। આ માપ એકદમ પરફેક્ટ છે। એની અંદર 1 ચમચી મરચાંનો પાવડર નાખશું। તીખું તમે તમારી પસંદગીના પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। અડધી નાની ચમચી હળદરનો પાવડર નાખશું। 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરશું। 1 મોટી ચમચી તલ એડ કરશું અને સ્વાદના અનુસાર મીઠું નાખીને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું। હવે એક નાની ચમચી જ એની અંદર તેલ નાખશું। સોડા વગેરે કંઈ જ પણ એડ કરવાની જરૂર નથી। મિક્સ કરી લેશું અને એક બોઇલ આવવા દેશું। એક સારો એવો ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમને લો કરી લેશું। તેલનું મોયણ આપીને રેડી કરેલો જે જુવારનો લોટ રાખ્યો હતો એ એડ કરશું। સારી રીતે મિક્સ કરવાનો છે। લોટને મિક્સ કર્યા પછી ફક્ત 1 મિનિટ માટે એને પકવશું એટલે કે કૂક કરશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈએ। કવર કરી અને 10 મિનિટ માટે એને આમ જ છોડી દેશું। ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે। 10 મિનિટ પછી બધા જ લોટને એક મોટા વેસલમાં નીકાળી લેશું। થોડો ગરમ હશે ત્યારે જ લોટ બાંધવાનો છે। જરૂર પ્રમાણે એમાં પાણી યુઝ કરશું। શરૂઆતમાં હાથોને પાણીવાળા કરવાના છે, કારણ કે ચકરીનો લોટ થોડો કઠણ હોય છે। પછી થોડું પાણી નાખીને લોટને બાંધતા જશું। આ લોટ બાંધવામાં મને 1/4 કપ પાણી એટલે કે 4 મોટી ચમચી પાણીની જરૂર પડી છે। પાણી આપણે નોર્મલ જ લીધું છે। જ્યારે આપણે પાણીને ઉકાળવા મૂક્યું ત્યારે 2 કપ પાણી લઈ શક્યા હોત, પણ જુવાર કેટલી જૂની છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે, એટલે પોણા 2 કપ પાણીનો યુઝ કરો। લોટ બાંધતી વખતે આપણે નોર્મલ પાણીનો જ યુઝ કરીએ છીએ। 4 થી 5 મિનિટ લઈ અને લોટને સારી રીતે બાંધી લીધો છે। લોટ બાંધતી વખતે તેલનો બિલકુલ પણ યુઝ નથી કરવાનો, ફક્ત પાણીનો યુઝ કરો। હવે એને કવર કરીને 5 મિનિટ માટે રાખી મૂકીએ। લોટ પણ હલકો ગરમ છે। જ્યાં સુધી લોટ રેસ્ટ લઈ રહ્યો છે ત્યાં સુધી આપણે ચકરી બનાવવા માટે એનું મેકર રેડી કરી લઈએ। એમાં જે પ્લેટ લેશું એ સ્ટારવાળી લેશું અને જ્યાં એની રફ સરફેસ છે એ પોર્શન આપણે ઉપર રાખશું। તો એનાથી શું થશે, ચકરીમાં જે કાંટાવાળી ડિઝાઇન છે એ આવશે, નહીંતર તમારી ચકરી પ્લેન રહેશે। તો તમારે કાંટાવાળી ડિઝાઇન જોઈએ તો આ પોર્શન ઉપર રાખો અને એ પછી એને બંધ કરી લેશું। સાથે જ મશીનનો જે ઉપરનો સિલિન્ડ્રિકલ શેપ છે એને તેલથી ગ્રીસ કરી લેશું। 5 મિનિટ પછી લોટને ફરીથી ગૂંથી લેશું। જુવારના લોટની ટેન્ડન્સી ડ્રાય હોય છે તો થોડોક પાણીવાળો હાથ કરીને એને ફરીથી મસળી લેશું અને એનો રોલ બનાવી લઈએ। રોલ બનાવ્યા પછી એને મેકરમાં નાખી દઈશું અને સારી રીતે બંધ કરી લેશું। અને અહીંયા ચકરી પડી રહી છે કે નહીં એ પહેલાં ચેક કરી લઈએ। એના માટે હું પહેલાં નાના સાઇઝની ચકરી બનાવીશ। જો ચકરી બનાવવાના ટાઈમ પર વચ્ચે તૂટી જાય તો સમજી જવાનું કે લોટને હજુ પણ વધારે મસળવાની જરૂર છે। અહીંયા આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે, મતલબ આપણો લોટ એકદમ પરફેક્ટ છે। હવે એક પ્લેટ લઈ લેશું। પ્લેટને તેલથી ગ્રીસ કરવાની બિલકુલ જરૂર નથી। ગોળ ગોળ ફેરવતા જઈને ચકરીને બનાવી લેશું। બહુ જ આસાનીથી આ જુઓ જલેબીની જેમ ગોળ ગોળ ફેરવીને એક જ વારમાં પાડી લેશું, જેનાથી એ બ્રેક ના થઈ જાય। બહુ હાર્ડ લોટ પણ નથી બાંધવાનો, એકદમ સ્મૂથલી આ નીકળી રહી છે। બહુ જ મજા આવશે તમને આ ચકરી બનાવવામાં। ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે જુવારની ચકરીનો। કેટલી મોટી કેટલી નાની રાખવી છે એ તમે તમારી પસંદગીના હિસાબે બનાવી શકો છો।
બસ હવે અહીંયા આ રીતે એને હટાવી લેવાની છે અને એન્ડનો જે ભાગ છે એને સીલ કરી લેશું. આ રીતે જે વચ્ચેવાળો ભાગ છે એને પણ પ્રેસ કરી લેશું, જેથી જ્યારે પણ આપણે ચકરીને ફ્રાય કરીએ ત્યારે તેલમાં છૂટી ન પડી જાય. તો આ રીતે બધી જ ચકરીને મેં બનાવીને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો કે જોવામાં જ ખૂબ સરસ લાગી રહી હોય તો ખાવામાં કેટલી ટેસ્ટી હશે. તો અહીંયા આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી મૂક્યું હતું. જુવારની ચકરીને ફ્રાય કરવા માટે તેલને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે. જુઓ, આ રીતે એક પીસ નાખશું તો તરત જ બબલ્સ ક્રિએટ થશે અને ઉપર આવી જશે, પણ છૂટશે નહીં. તો આ ચકરી ફ્રાય કરવા માટે તેલ એકદમ પરફેક્ટ છે. અને હવે એક એક કરીને ચકરીને ફ્રાય કરવા માટે એડ કરી લેશું. ચકરીને ફ્રાય કર્યા બાદ જ્યાં સુધી એ એકદમ સેટ ન થઈ જાય ત્યાં સુધી એને છેડવાની નથી. ગેસની ફ્લેમને મીડિયમ રાખશું. ચકરીને ફ્રાય કરતી વખતે તેલ એકદમ ગરમ હોવું જોઈએ, અને જો તેલ ગરમ નહીં હોય તો ચકરી અંદર છૂટી પડી જશે. 1 થી 1.5 મિનિટ પછી બબલ્સ ઓછા થતા જશે. તમે જોઈ શકો છો ચકરી થોડી ફર્મ લાગશે ત્યારે જ આપણે એને ફ્લિપ કરશું. આ જુવારની ચકરી બનાવવા માટે મેં એકદમ ઓછા તેલનો યુઝ કર્યો છે અને મોયણમાં પણ 2 ચમચીથી વધારે યુઝ નથી કર્યું. ગ્લુટન ફ્રી ચકરી એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. એક બેચને ફ્રાય કરવામાં મને 4 થી 5 મિનિટ લાગી છે. એનો સરસ કલર પણ આવી ગયો છે. તો હવે એને નીકાળી લેશું. અને જો તમને હાથેથી ચકરી નાખવાનું પસંદ ન હોય તો તમે આ રીતે કોઈ પણ ચમચા અથવા તવીથાની મદદથી ચકરીને નાખી શકો છો. બીજો બેચ નાખતી વખતે એમ લાગે કે તેલનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે તો ગેસની ફ્લેમને ફાસ્ટ કરી લેવાની. ઘણીવાર એવું થાય છે કે પહેલો બેચ પરફેક્ટ થઈ જાય પણ બીજા બેચમાં ચકરી છૂટી થઈ જાય છે. એનું રીઝન એ છે કે તેલનું ટેમ્પરેચર ઠંડુ થઈ ગયું છે. અને એકસાથે વધારે ચકરી પણ ના નાખો, નહીંતર તેલનું ટેમ્પરેચર ઓર ઓછું થઈ જશે. તો અહીંયા આપણી બધી જ ચકરી બનીને તૈયાર છે. જોઈને પણ કોઈ નહીં કહે કે આ જુવારની ચકરી છે. બધી જ ચકરી કાંટાવાળી બની છે, એક સરખા કલરથી ફ્રાય થઈ છે. મેઝરમેન્ટ જો આપણે લીધું હતું એનાથી 15 થી 18 ચકરી બનીને રેડી થઈ છે. આ મેઝરમેન્ટને ફોલો કરીને તમે પણ જરૂરથી બનાવો. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને રેડી થશે. એકદમ પરફેક્ટ બની છે. એના લુકિંગથી જ તમને સમજમાં આવી ગયું હશે કે એકદમ બહેતરીન ચકરી બની છે. ટેસ્ટ પણ લાજવાબ છે અને કુરકુરી. તમે એને ઠંડી કરો અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. પણ હું તમને ગેરંટી આપું છું કે 1 મહિના સુધી તમારી ચકરી બચશે જ નહીં. એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો.